તો મિત્રો આ છે એશિયાઈ લાયન એટલે કે સાવજ, અને તમે જોઈ શકો છો આ બેન અણબેન ઉતા છે અહીંયા, જોવો આમ છે ને જોરદાર. આ જેને ઓરિજિનલ નથી જોયા એટલે જેને જોયા નથી એને દેખાડી દઈએ આપણે. બાપુ જો પાછળ છે, આમ આવો જ બાપુ છે ને પાછળ હોતા છે એમ જો રાતે. હા બાપુ કઈ થોડાક ટાઈમ અંદર ગયા હતા ચકલા બાજ બનવા મળે આમ બે છે અહીંયા. જો આમ હાવો જ બાપુ જુઓ ખાલી. આ તો પાંજરા પર ને રખડેલો હોય બાપુ જુઓ તમે છે ને જોલી અહીંયા જુઓ છે. ઓય બાપા આ તો જોઈ સાવજ તમે જોઈ શકો છો મિત્રો. આ ખરેખરમાં તમને એમાં જેટલો દેખાતો પણ ખરેખરમાં એટલો મોટો છે ને તો વાત પૂછોમાં. આ જો ઓરિજિનલ આપણે આમાં મળ્યો હોય તો સાતીના પાટીએ તો બિહાઈ જ જાય. ફાઇનલી વાત છે. એક જો નીચે સૂતો છે. ચલો આગળ. પહાડી પોપટ. પોપટભાઈ કેસે હો મેરે ભાઈ. ચલો આગળ. આ જો ખાલી પોપટ તમે યાર મિત્રો, મોટા મોટા જોલી પોપટ. જો ખિસકોલી બેન ફરીનો લાભ લે છે. આ જો પોપટભાઈ આપણે ફોટો પાડવા ને વિડીયો લેવા માટે અહીંયા આવ્યા છે આપણે બાજુમાં, કે વિડીયો લઈ લો મારો. કેમ છો પોપટભાઈ? રેડી? સારું છે ને? જો અમે વાંગરથી આવ્યા છીએ 4 મિત્રો તમારો સ્પેશિયલ તમારો વિડીયો લેવા માટે. તમને ફ્રન્ટ પેજ ઉપર રાખશું ને તમારો વિડીયો સુપર આવશે, તમને ફેમસ કરી દેવાના છે અમારે. હા પડ્યું ને આ તુઈ જો તુઈ ઉપર ચડી ગયા ઉપર. તુઈ બેન છે ને ત્યાં બાવલું છે એટલે શું કહેવાય આપણે તડકો છે એટલે બરોબર ક્લિયર નથી આવતા, પણ જોવો ઉપર રહ્યા તે. ચલો હા તો આ જો મિત્રો પ્રાણી સંગ્રહાલયની અંદર બીજું મગર અને સાપનો વિભાગ આવ્યો છે તો આપણે એ પણ જોઈ આવીએ આરામથી. ઓલી વખતે દીપડો તો સોરી હું હતું ટાઈગર અને સીટો નહોતા, પણ આ વખતે ક્યાંય જોવા નથી મળે. પક્ષી વિભાગ છે. લેડી એમ્ફર્સ્ટની ડિઝન્ટ અઘરું નામ છે ભાઈ. જો આમ બેઠી તે દેખાય તમને, નામ અઘરું હતું. અહીંયા છે ગોલ્ડન ફિઝન્ટ. આ જુઓ ગોલ્ડન ફિઝન્ટ ઓરિજિનલ. ખાલી પૂછડું જુઓ તમે. આવો તમને વિડીયોમાં તો નાનું એવું લાગતું હોય છે, બાકી જોરદાર ને મોટું છે. નવા પક્ષીઓ હમણાં બધા વિકાસ છે. આ છે ભારતીય મોટી ખિસકોલી. આપણે જે હું આવે અહીં જોરી અહીંયા જ આપણી સ્વાગતમાં જ બેઠી છે નાની એવી બેન. એ બેન અહીંયા જોઈ લો જરીક. સ્વાગત છે તમારો જો નવા વિડીયો. બેને આપણે આમ જોઈ લઈએ. એનું પૂછડું જોવા યાર બહુ મોટી છે. ખરેખરમાં ભારતમાં આવી પણ થાય છે, આપણને નથી ખબર. આપણી જિંદગીનો પહેલો અનુભવ છે ત્યાંને આપણે જોઈ. હવે અહીંયા કંઈક છે સિલ્વર ફિઝન્ટ. આ જો સિલ્વર ફિઝન્ટનો જોડો આમ જોવા. આ દોડીને આવી આ આપણી માટે હુમલો કરવા, આપણી માથે હુમલો કરવા સોરી. આ જો આ નર છે અને આ માદા છે. જો બે આપણે અહીંયા જઈને એટલે આપણી બાજુમાં આવી જાય બધા પક્ષીઓ. ચલો તો આગળ થોડાક. આ શું છે? રાખોડી આફ્રિકી પોપટ. તમે તો ક્યારેય જોયો નહીં હોય. આ મેં જોરો છે રાખોડી પોપટ. બહુ દૂર છે. કેમેરો લે છે મિત્રો, કારણ કે આમાં સેલ્ફી સ્ટિકની ના પડી છે. જો આમ અહીંયા ઈધર દેખો ભાઈ. આ જુઓ તમે, આ મોરલા જીવડો જેવો પોપટ. તમે કંઈ ખાલી તમને એમ થતું કે ઓહો નાનું એવું પોપટ છે. પોપટ નાનો નથી, મોરલો ટૂંકો પડે એવડો પોપટ છે. આમાં વિડીયોમાં તમે ક્લિયર જોઈ નથી એકતા. ભાઈ કે પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે. આ બિચારો હલવાણો છે, અહીં ક્યાંય જઈ નથી એકતો. બહુ મોટો છે. દક્ષિણ અમેરિકી મકાઉ. જો મિત્રો આ પણ
એક ઓલી સાઈડથી બિચારો ઓલા પાંજરામાં છે ને એક આ પાંજરામાં બે બેઠા બેઠા એકબીજાને વાતો કરે છે કે આમાંથી કેમ નીકળવું. તમે જોઈ શકો છો ને પ્લાન બનાવે પણ સક્સેસ ન પ્લાન કરે છે બે સક્સેસ જાય તો જોવો તમે દેખાય છે. અને એક આ છે સ્કારલેટ મકાઉ. ઓ જોવો યાર, હા તો આપણે તો જિંદગીમાં આવો પોપટ ક્યારે જોવાના જ નથી યાર. મોરલા જેવડો છે આપણા ઢેલ આવે ને એવડો છે આ ફાઇનલ. આપણે ગુજરાતના જે આપણે આ દેશી ઢેલ હોય ને એની જેવડો પોપટ છે આ. ચાલો દેશી મોરલા, પીકોક ને આપણા દેશી કબૂતરા એને બિચારાને કોઈ નથી પૂરતું. એને જ્યાં આવે ને આટા મારવા દે. જો એને ખબર છે કે આપણા જવાનું નથી અહીંથી. ઓલા પોપટ બિચારા નીકળવા માટે ઘણી મહેનત કરે છે પણ એને કંઈ સેટિંગ આવતું નથી. ઓલા બે બારીએ ચડીને વાતો કરતા હતા ઉપર કઈ રીતે નીકળવું. મિત્રો જો એશિયન પામ સીવન જોરી 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 તમે જોઈ શકો. ઓલાની અંદર ગળી ગયા એમ જો મટકાની અંદર. એક આ બિલાડી ટાઈપનું કંઈક આવે છે પણ નવીનમાં છે, આપણે પહેલી વાર જોયું. તમને હરખું આમાં ક્લિયર નહીં દેખાતું હોય. માલાબાર સિલોત્રો, માલાબાર સિલોત્રો જોવો આમ તમે. અરે આવા પક્ષી આપણે ખરેખરમાં આપણા જે કિસ્મત છે કે આપણે આવા પક્ષીઓ જોઈ શકીએ છીએ. આપણે એને રિયલ લાઈફમાં આવા ક્યારેય નહીં જોઈએ. આપણે ક્યારેય જોઈએ નથી આમાંથી ઘણા ખરા. તો એકલો બિચારું વિયોગમાં બેઠું છે, કોઈ સાથીદાર નથી સાથ દેવાવાળું. જેલમાં ગણાયા તો માર્મોશેટ. આ જુઓ મિત્રો તમે, માર્મોશેટ નામના બે બંદર. કે આને આમ તો આપણે તો બંદર જ કહીએ કે કારણ કે આપણે આ ક્યારેય જોયા નથી. હા કેટલા હથાળીથી થોડાક મોટા સસલા જેવડા હશે મિત્રો. સસલાથી નાના છે આ. જોવો આમ તમે, મસ્ત જોડી છે, મસ્ત સુપર. તમને વિડીયોમાં ક્લિયર તમે નથી જોઈ શકતા પણ આપણે જોઈએ છીએ અહીંયા લાઈવ. સુપર છે. આવડે આ પ્રજાતિ એવડી છે, આનાથી મોટી નથી થતી. તમે જોયું છે ક્યારે? જોવો અહીં રહ્યું. હા તમે જોઈ શકો છો અહીં જોવું બેઠું કાંગારું. ઓસ્ટ્રેલિયન કાંગારું કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાં હોય, આપણે તો અહીંયા ક્યારેય નથી હોતું. આ બહારથી લાવેલા છે મિત્રો. બેઠું છે નાનું એવું જ છે. બારાસિંગા જોવા અહીં બેઠા. સિંગ એ કહીને આવ્યા નથી, ખાલી બારા બેઠા એ જ છે. બારાસિંગા. હા શાહમૃગ જુઓ તમે, ખાલી જુઓ કવડી છે એ. જુઓ આમ મારી જેટલી હાઈટ નહીં છે. જુઓ આમ ખાલી મોટી. ઓ ભાઈ એના પગ જુઓ. જો બીજી એક આવી આમથી દોડી દોડી. આ બંને આખો જોટો જ હશે સાથે. આ જંગલના આપણે તો વિડીયો જોયેલા છે, બહુ ડેન્જર છે. હવે અહીંયા તો કેમ હોય કોને ખબર કે આ ડેન્જર વસ્તુ છે, મને ખબર છે. ચાલો આગળ. હિપ્પોપોટેમસનું છે પણ ભાઈ ક્યાંય દેખાતા તો નથી. હિપ્પોપોટેમસ અહીંયા છે ભાઈ, અહીંયા બેઠા. આવી જાઓ આપણે હિપ્પોપોટેમસ. આ જોઈએ અહીંયા બાજુમાં બે સૂતા છે. આ ડેન્જર પ્રાણી આવે આમ શાંત, પણ જો તમે એના એરિયામાં ગયા એટલે પૂરું તમારું. જો બે એક તો આપણે આમ જ જોવે છે. જો સૂતા છે ને આરામથી. ચાલો આગળ. આગળ કરી મિત્રો તો એ ઊભું આમ થઈને પાછું હોઈ ગયું છે કે અમને દેખાય એમ હરખું. ફોટાની વિડીયોની વાત કરતા ત્યાં સાંભળી ગયું કે આ તો અમારા ફોટા પાડે. એ ઘડીક થઈ ગયું ઊભું ને અમને પોસ બોસ દેવા મળ્યું. પછી એને આ બે તે ખોટી ના છે પાછું બચારું હોઈ ગયું. ચાલો આપણે જઈએ આગળ. સફેદ કાળિયાર જો તમે જોઈ શકો છો મિત્રો. જો 4 છે અત્યારે તો અહીંયા દેખાય છે. સફેદ હરણ મતલબમાં શિંગડાવાળા. જોરદાર છે મિત્રો. એટલું રેકડા મિત્રો. તો આપણે ભાવેશ થઈ ગયા છે તરસા. એ ગયા છે પાણીની બોટલ લેવા. આપણે સોડાનું કહે છે પણ સોડા આપણે પીવી નથી. આ બાજુનો વિભાગ છે ને એ જોઈ લીધો છે. આ બાજુનો છે એ બાકી છે.
વુલ્ફ ને હાઈના ને એ બધું છે ને રેપ્ટાઇલ્સ ને બર્ડ એ જોઈ આવીએ. બાકી છે એમાંથી જે પછી આમ નીકળી જઈએ. ભાવેશભાઈ તોડે છે પાણીની બોટલ. સુજલભાઈ તમને કેવી મજા આવી? ખૂબ સુજલભાઈને ભાઈ જોરદાર મજા આવી. એમ ક્યારે આવતા નહોતા અમે એને છેલ્લે નક્કી કર્યું કે ચાલો હું આવું છું. પૈસા વસૂલ થઈ ગયા ને? પૈસા વસૂલ થઈ ગયા છે ભાઈ. આપણે કાલને નીકળ્યા છીએ. હજી લગભગ 2-3 દિવસ રહ્યા છે. 2 દિવસ તો હજી પાક્કા જશે જ તે. આજ ને હજી કાલનો દિવસ. કાલ ઘરે પહોંચી તો પહોંચી. શિયાળ આપણને જોઈ ગયું તો ભાગ્યું. ઘરમાં આવી ગયો કે આ તો કંઈક બીજા માણસો છે. એમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું. જુઓ મિત્રો જરાક અમે જો બેઠો હતા દેખાય છે ને ત્યાં બેઠો છે. થોડોક બે ખૂણામાં જ બેઠે બધા એટલે આપણે છે ને સરખા જોઈ નથી શકતા.